સમાચાર ધનસુરાથી સામે આવી રહ્યા છે। મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર રહિયોલ પાસે આવેલો રેલવે ફાટક બિસ્માર હાલતમાં છે। જે પ્રકારના દ્રશ્યો સમાચાર 31 પર જોઈ રહ્યા છો કે રેલવે ફાટક પરનો જે રસ્તો છે બિસ્માર બન્યો છે, તેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા ધવલ રાઠોડ જોડાયા છે। ધવલ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોને કેવા પ્રકારની હાલત છે હાલ? હજી વાત કરીએ તો મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર ધનસુરા તાલુકાના રહિયોલ ફાટક નજીક જે રસ્તો છે જે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। જે ફાટકનો રસ્તો છે જે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। જ્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યું છે, ત્યારે ટુ વ્હીલર અમુક સમયે બાઇક સ્લીપ થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। સ્થાનિકના જણાવ્યા પ્રમાણે બાઇક સ્લીપ થવાથી ટુ વ્હીલર ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। જો આ ઈજાઓમાં જો કોઈ વાહન ચાલકનું અકસ્માતમાં મોત થાય તો જવાબદાર કોણ રહેશે, તેવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અને સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે આ અનબનાવ બને તો જવાબદાર કોણ રહેશે? ધવલ, જાણવા માંગીશું કે ટ્રેન છે કોરોના કાળ પછી બંધ છે, તેમ છતાં જે ફાટકનું મેન્ટેનન્સ તો કરવામાં આવે છે, પરંતુ રસ્તાની પરિસ્થિતિ એની એ છે, લોકોને કેવા પ્રકારની મુશ્કેલી? કોરોના કાળથી પણ રેલવે બંધ હોવા છતાં પણ મેન્ટેનન્સ કરવામાં આવે છે, પણ જ્યારે અગાઉ પણ રસ્તાની સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ નબળી કામગીરીને કારણે થોડાક સમયની અંદર રસ્તો તૂટી ગયો હતો, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ફોર વ્હીલર જાય છે ત્યારે જે એમના બમ્પર છે તે ઘસાઈ જતા હોય છે અને ગાડીઓને પણ નુકસાન થતું હોય છે। ધવલ, લોકોને કોઈ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે કેમ તંત્રને? જી, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સાંસદ સભ્ય છે એમને મૌખિક જાણ કરવામાં આવશે અને એમના થકી રેલવે મંત્રીને રજૂઆત કરી અને જલ્દીથી જલ્દી આ રસ્તાની સમારકામ કરવામાં આવે। આભાર ધવલ, અમારા સંવાદદાતા હતા ધવલ, કે જેમને જણાવ્યું કે લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર, નીચે જે બમ્પર હોય તે પણ ઘસાવાના જે ઘટનાઓ સામે આવતી છે, તો જે ટુ વ્હીલર ચાલકો છે તેમની બાઇક સ્લીપ થવાના પણ જે ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા આ બિસ્માર પડેલો જે રેલવે ફાટક પરનો જે રસ્તો છે તેમનું સમારકામ કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી છે તે દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે।